સ્વાગત છે તમારું ગુજરાત જોબ અપડેટ્સની અંદર। તો ગાઈઝ આજે આપણે અહીં એક ભરતી વિશેની ચર્ચા કરવાના છીએ, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અહીં એએમસી મતલબ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અહીં ભરતી આવેલી છે। એની લાસ્ટ ડેટ તમે જોઈ શકો છો કે લાસ્ટ ડેટ છે તમારી 3/12/2025 તમારી લાસ્ટ ડેટ છે। હવે કઈ પોસ્ટ ઉપર ભરતી છે, શું ક્રાઇટેરિયા, અરજી કઈ રીતે કરવી, આ બધી ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છીએ। પરંતુ હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે આવી નવી અપડેટ તમને મળતી રહેશે। અને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગે તો લાઇક કરવાનું ભૂલતા નહીં। તો ચલો ગાઈઝ વિડીયોની આપણે કરીએ શરૂઆત। તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અહીં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અહીં ભરતી આપણને આપેલી છે। તમે જોઈ શકો છો કે અહીં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ખાતા માટે નીચે જણાવેલ જગ્યા ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી 3/12/2025 સુધીમાં મળી રહે તે રીતે ફક્ત ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે। અને આ માટે ઉમેદવારે વિગતવાર માહિતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે વેબસાઇટ છે એના પરથી તમને મળી જશે। તો તમને પોસ્ટ જોઈ શકો છો કે ફર્સ્ટ જોઈ શકો સેનિટેશન સુપરિન્ટેન્ડન્ટ એની 3 જગ્યાઓ છે, સહાયક પબ્લિક હેલ્થ સુપરવાઇઝરની 5 જગ્યાઓ છે, સહાયક સેનેટરી ઇન્સ્પેક્ટરની 10 જગ્યાઓ છે। તો તમે આગળ જોઈ શકો છો કે જાહેરાત ક્રમાંક 14 થી 16 સુધીની અંદર તમે વાત કરીએ તો લાસ્ટ ડેટ સેમ રહેશે, પણ પોસ્ટ તમે જોઈ શકો છો કે અહીં નવી 3 પોસ્ટો આવી છે। આસિસ્ટન્ટ એસ્ટેટ ઓફિસર એની 7 જગ્યાઓ હોય, આસિસ્ટન્ટ ટીડીઓ આ બે ભેગું કરીને 7 જગ્યાઓ હોય, ઇન્સ્પેક્ટરની 23 જગ્યાઓ હોય અને સહાયક સબ ઇન્સ્પેક્ટરની 48 જગ્યાઓ હોય। તો ભરતી તમે જોઈ શકો છો કે એએમસીની અંદર આવેલી છે અને વિગતવાર માહિતી તમે આ વેબસાઇટ ઉપર જઈ અને ત્યાંથી મેળવી શકો છો। તો ભરતી સરસ છે, તો જેને પણ એપ્લાય કરવાનું હોય એ વેબસાઇટ ઉપર જઈ કેરફુલી નોટિફિકેશનને રીડ કરી પછી એપ્લાય કરવાનું રહેશે। તો આજ માટે આટલી જ અપડેટ હતી। થેન્ક યુ।